નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8મો વિષય છે ગુજરાતી, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ 14. આ પાઠનું નામ છે સાકરનો શોધનારો. તેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં પાઠ 14. આ પાઠનું નામ છે સાકરનો શોધનારો. અભ્યાસ. તેમાં પહેલો પ્રશ્ન. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, અંજન ઉપર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો જવાબમાં આવશે ઓપ્શન ખ, થપ્પડ મારીને. બીજો પ્રશ્ન, ભાસ્કર રાય એમની પેટીમાં શું લાવ્યા હતા? તો જવાબમાં આવશે ઓપ્શન ઘ, રમકડા. ત્રીજો પ્રશ્ન, અંજન સાકર શામાંથી શોધતો હતો? તો જવાબમાં આવશે ઓપ્શન ગ, કોલસામાંથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, અંજનથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો? તો જવાબમાં આવશે ટેબલ પર હાથ અડતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો. બીજો પ્રશ્ન, નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ સોંપે છે? જવાબ, અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ કાઢીને નિખિલ રાયને સોંપે છે. ત્રીજો પ્રશ્ન, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે તે જણાવો. પેલું વાક્ય છે, પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે. તો આ વાક્ય શું કહ્યું છે કે આ વાક્ય કયા પ્રસંગે અને કોણ કોને કહે છે તે આપણે જણાવવાનું છે. ચાલો જોઈએ. અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધારા આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે. ત્યાર પછી બીજું વાક્ય છે, બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. નિખિલ રાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે. ત્યારે નિખિલ રાય અંજનને ઉપરનું વાક્ય કહે છે, એટલે કે બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. આ વાક્ય કહે છે. ત્રીજું વાક્ય, પણ પીળા રંગનું શું થશે? લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં, એની ખાતરી કરવા અંજને બ્લોટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પેલું, અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જાંબુડો રંગ મળ્યો. બીજું, કિન્નરી અંજનને 17 સત્તા કેટલા પૂછવા આવી હતી. ત્રીજું, અંજન કિન્નરીની માને મદદ કરવાનું કહે છે. ચોથું, ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા. પાંચમું, અંજન કોલસામાંથી સાકર શોધવા માંગે છે. ત્યાર પછી સ્વાધ્યાય. તેમાં પહેલો પ્રશ્ન, પાઠના આધારે પ્રશ્નના જવાબ આપો. પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન, અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે? જવાબ, લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે, પણ એમાં એ ફાવતો નથી. બીજો પ્રશ્ન, અંજન કિન્નરી પર ખીચાયા પછી કઈ લાગણી અનુભવે છે? જવાબ, અંજન કિન્નરી પર ખીચાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે. ત્રીજો પ્રશ્ન, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? જવાબ, અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી.
ચોથો પ્રશ્ન, અંજન કેવી વ્યથા અનુભવે છે? જવાબ, અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો. એની મા માને છે કે એના બાપુ વઢ્યા ન હોત તો તે માંદો ન પડત. તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે, પણ અંજન માને છે કે બહેનને દોષિત ગણતો નથી. એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે. પાંચમો પ્રશ્ન, અંજન વિશે ભાસ્કરરાયનો શો અભિપ્રાય હતો? જવાબ, અંજન વિશે ભાસ્કરરાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે એને રૂંધી ન નખાય. એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શીર્ષકને ધ્યાનમાં રાખી વાર્તા લેખન કરો. તો ચાલો જોઈએ. વાર્તા, એક હાથી હતો. પહાડ જેવો તગડો હાથી. એને પીપળાના પાન બહુ ભાવે. એક દિવસ એ પીપળાના ઝાડ પાસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી. હાથીભાઈ તો મોટા અને કૂણા પાન ખાવામાં મશગુલ થઈ ગયા. મકોડાઓએ તેમને વિનંતી કરી, હાથીભાઈ 2 ઘડી ઉભારો, અમે ડાળ પરથી ઉતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો. પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું, તમે મને રોકનાર કોણ? એમ કહીને હાથીએ સૂંઢથી ડાળી તોડી નાખી. મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા. એમાં કેટલાક બચ્ચા હતા, કેટલાક ઘરડા હતા. હાથીએ તો કોઈની પરવા કરી નહીં. હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીંટીને જરાક જોર કર્યું ત્યાં કડક કરતી ડાળ તૂટી. મકોડાઓ ભાંગ કરવા ભૂસકા માર્યા. એમાં કેટલાકને વાગ્યું, કેટલાક અથડાયા, કેટલાક પછડાયા, કેટલાક તો મરી ગયા. હાથી તો પેટ ભરીને પાન ખાધા પછી ડોલતો ચાલવા લાગ્યો. મકોડાઓએ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો. હાથી પીપળાના પાન ખાઈને તલાવડીમાં પેઠા અને પાણીમાં છબછબિયા કરવા માંડ્યા. હાથીભાઈ તો ગેલમાં આવી ગયા. પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાયામાં સૂઈ ગયા. હાથી ઘસઘસાટ ઊંઘતો હતો. એવામાં 1, 2, 10, 100, 1000 જેટલા મકોડાઓ ગાતા ગાતા આવ્યા અને હાથીડા વેર લેવા આવ્યા છીએ, ચટકા ચટકા લાવ્યા છીએ. એમ ગાતા ગાતા થોડી વારમાં મકોડાઓ આવીને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા. 1, 2, 3 એમ અવાજ કરતા કરતા જ મકોડાઓ તો હાથીને ડંખ મારવા લાગ્યા. હાથી જાગી ગયો. હાથી કૂદતો જાય, પૂંછડી ઉલાળતો જાય, કાન ફડાવતો જાય અને હુંકારા કરતો જાય, પણ મકોડો સાંભળે જ નહીં. તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટકા ચટકા મારતા જ જાય. હાથીભાઈએ મકોડાઓની માફી માંગી. હવે કદી આવી ભૂલ નહીં કરું એની ખાતરી આપી. ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઉતર્યા. હાથી તલાવડી તરફ દોડ્યો, પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ હેરાન કરી હતી એટલે બધી માછલીઓ તેના કાનમાં ગલીપચી કરવા આવી. હાથી તો કૂદાકૂદ કરે પણ માછલીઓ હાથીને છોડે નહીં. હાથીએ માછલીઓની પણ માફી માંગી ત્યારે માછલીઓ આગા પાછી થઈ ગઈ. આમ મકોડાઓએ અને માછલીઓએ સમથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો. તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. ચાલો મેં લખ્યો છે તે જોઈએ. મેં વાંચેલા પુસ્તકો પૈકી મને તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્મા પુસ્તક ગમ્યું, કારણ એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે. એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં પાઠ 14. આ પાઠનું નામ છે સાકરનો શોધનારો. આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ. આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 15ની અંદર. ત્યાં સુધી આવજો.